ક્ષત્રિયની એકતા અને અસ્મિતા સાથે ભાજપને હંફાવનાર અને ગુજરાતને ગજવનાર એવી ક્ષત્રિય સંકલન સમિતિમાં જ ભંગાણ પડ્યું છે અને આ ભંગાણ પાછળ કોણ જવાબદાર છે, આ તડા કોણે અને કેમ પડાવ્યા છે અને આ આંદોલનની નિષ્ફળતા પાછળ કોણ જવાબદાર છે તે ચર્ચાનો વિષય બન્યો છે। જેમાં ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાનો ઓડિયો ક્લિપ હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા સહિત 5 લોકોના ધંધાના પુરાવા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષોટા। પીટી જાડેજા રાજકોટ સહિતના અનેક સંમેલનોમાં વારંવાર રૂપાલા અને ભાજપ સામે હુંકાર કરી ચૂક્યા છે, ત્યારે હવે તેઓ ક્ષત્રિય સંકલન સમિતિને લઈને અનેક મોટા ખુલાસા કરી શકે છે। જેમાં એક વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં તેઓએ ક્ષત્રિય સંકલન સમિતિને ગદ્દાર ગણાવી છે। તેવી જુદી જુદી 6 ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પીટી જાડેજાએ ક્ષત્રિય સંકલન સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે અને તેમણે સંકલન સમિતિના અનેક હોદ્દેદારોને ધમકાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। પીટી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે 14 જણાની આ કમિટીમાંથી કોણ ગદ્દાર છે તે જાણવા માટે હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને ત્યારબાદ તેને ખુલ્લો પાડીશ। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષોટા।